લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હથિયાર જમા કરાવવાના રહેતા હોય છે, ત્યારે સુરતના અટવા વિસ્તારમાં કુખ્યાત ગણાતી મીંડી ગેંગના સભ્યો થોડા સમય અગાઉ જ ઘૂસતીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા, ત્યારે આરોપીઓ ફરીથી રફ જમાવવા માટે પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા। આ અંગે બાતમી મળતા ફિલ્મી ઢબે કારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। અટવા વિસ્તારની મીંડી ગેંગના હાલમાં ઘૂસતીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા। કૈઝર ઉર્ફે મીંડી તેના સાગરીતો સાથે પિસ્તોલ લઈને ફરી રહ્યા હતા। બાતમીને આધારે વહેલી સવાર લસકાણા પાટિયા પર વોચ ગોઠવવામાં આવી હતી। જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હ્યુન્ડાઈ એલેન્ટ્રા કાર નંબર GJ5JE 7722 ને ફિલ્મી ઢબે આંતરી હતી, જેમાંથી આરોપીઓને 7.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। કારમાંથી આરિફ મીંડીના પુત્ર મોહમ્મદ કૈઝર ઉર્ફે મીંડી, મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મીંડી શેખ અને સાગરીતો આદિલ હુસેન, ઝાકીર હુસેન શેખ, નદીમ હુસેન ઉર્ફે માંજરા, ઝાકીર હુસેન શેખ ઝડપાયા હતા। ત્રણેય આરોપીઓ પાસેથી પિસ્તોલ નંગ એક કિંમત ₹50,000, મોબાઈલ ફોન તથા 4 વ્હીલર કાર સહિત કુલ 7.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।